આ શહેરની ભાગદોડવાળી જીવનમાં આપણી બાલ્કની ઉપર આપણે એક પક્ષીને જોયું છે જે ખૂબ જ શાંત છે અને એનું નામ છે કબૂતર. હવે કબૂતર આપણે જોવું ખૂબ જ ગમે છે કારણ કે એ ખૂબ જ શાંત હોય છે, પરંતુ એની જે ચરક હોય છે એ આપણે કોઈને નથી ગમતી. પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે કે એને સાફ નથી કરતા હોતા, અને આ સાફ ન જ કરવાને કારણે તમને ઘણી બધી બીમારી થઈ શકે છે. એવી બીમારી થઈ શકે છે કે જે તમને મૃત્યુ સુધી પહોંચાડી શકે છે. ત્યારે શું છે આખો મામલો, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ, અને હું છું આપણો દોસ્ત કરણ ચરોતરા. હવે હું તમને પૂછું કે તમારી આસપાસ કબૂતર છે તો ચોક્કસથી તમે એમ કહેશો કે હા, મારી બિલ્ડિંગની નીચે દેખાય છે, મારી બાલ્કનીમાં દેખાય છે. મારી આસપાસ કેટલાય વિસ્તારો છે કે જ્યાં લોકો ખાસ કરીને જે કબૂતર છે એને દાણા નાખવા માટે આવે છે. પરંતુ આ જે દાણા નાખો છો ત્યાં સુધી તો વાંધો બિલકુલ નથી, પરંતુ જ્યારે કબૂતર ચરક કરે છે એટલે કે મળ ત્યાગે છે, અને જે મળ છે એમાં ઘણા બધા એવા બેક્ટેરિયા છે જે લોકોને નુકસાન પહોંચાડતા હોય છે. કબૂતરના ચરકમાં ખતરનાક બેક્ટેરિયાના ફૂગ હોય છે, જેમ કે ક્રિપ્ટોકોક્સ અને હિપ્ટોપ્લાઝમોસિસ. આની સાથે ક્લેમિડિયા સિટાસી પણ હોય છે. આ બધા જ તમારા ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે. તમને થતું હશે કે આપણે ક્યાં ને અડવા જઈએ છીએ, આપણે તો સાફ પણ કરી નાખીએ છીએ, તો એવું નથી હોતું. જ્યારે એ ચરક છે એ સુકાઈ જાય છે અને જ્યારે હવામાં ઉછળે છે અને જ્યારે એના નાના નાના પાર્ટિકલ્સ એટલે કે કણમાં ફેરવાઈ જાય છે, ત્યારે ઘણી બધી વખત એ આપણા શ્વાસમાં જતા રહેતા હોય છે, જેને જ કારણે પછી આપણે આ બધી જ બીમારીઓ થતી હોય છે. હવે આપણે એ જોઈ લઈએ કે આ જે કબૂતરનો ચરક છે એને જ કારણે કઈ કઈ પ્રકારની બીમારી થઈ શકે છે. સૌથી પહેલું હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ એટલે કે HP, જેમાં તમને શ્વાસ લેવામાં તકલીફ થશે, ઉધરસ થશે અને તમને થાક લાગશે. બીજું છે ક્રિપ્ટોકોકસ ડિસીઝ, જેમાં તમને તાવ, માથામાં દુખાવો, મૂંઝવણ અને આની સાથે ઘણો થાક પણ લાગી શકે છે. ત્રીજું છે હિસ્ટોપ્લાઝમોસિસ, જેમાં તમને ફ્લૂ જેવા લક્ષણ દેખાય છે, છાતીમાં દુખાવો થાય છે અને સતત ઉધરસ આવે છે. ચોથું છે સાલ્મોનેલા ડિસીઝ, જેમાં તમને ઉલટી, ઝાડા અને તાવ આવે છે. પાંચમું છે સિટાકોક્સિસ, જેમાં તાવ, ઉધરસ અને એમાં દુખાવો થાય છે. અને છેલ્લું છે એલર્જીક રિએક્શન અને અસ્થમા, જેમાં તમને છીંક આવી, આંખોમાં બળતરા થવી અને શ્વાસ ભારે થવો પણ થઈ શકે છે. તમને જણાવી દઉં કે દર વર્ષે કબૂતરના ચરકને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થતા હોય છે. આની સાથે ઘણા બધા લોકો આની ઉપર ખાસ ધ્યાન પણ નથી આપતા હોતા. CDC અને WHO પણ આને ગંભીર ખતરો માને છે. જોકે તમને જણાવી દઉં કે બધા જ લોકોને આની કોઈ અસર થાય છે એવું જરૂરી નથી. જે લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી હોય છે એ જ લોકોને આનો ખતરો હોય છે, જેમ કે વૃદ્ધો, જેમ કે બાળકો, જેમ કે કોઈ બીમાર છે. આ બધા જ લોકોને આનો ખતરો હોવાની શક્યતા ખૂબ જ વધારે છે. 2021માં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો લાંબા સમય સુધી કબૂતરના ચરક સાથે રહે છે, જેમ કે સફાઈ કામદારો, તેમને સામાન્ય લોકો કરતાં 3 થી 5 ગણો વધુ શ્વાસની સમસ્યા થવાની સંભાવના હોય છે. તો હવે આપણે આ કબૂતરને અટકાવવા માટે શું કરી શકીએ એની ખાસ વાત કરીએ. તમે તમારી બાલ્કની અને બારીને સ્વચ્છ અને સૂકી રાખો. એલ્યુમિનિયમ ફોઇલ, મિરર ટેપ જેવી ચળકતી વસ્તુઓ મૂકો જેથી કબૂતર નહીં આવે. આની સાથે રેલિંગ અથવા તો AC યુનિટ પર બર્ડ સ્પાઇક્સ લગાવી શકો છો. આની સાથે બારી અને બાલ્કની બંધ કરવા માટે જાળી લગાવી શકો છો. બારી અને બાલ્કનીની આસપાસ ખાવાનું કે પાણી ન રાખો. અને આની સાથે ખાસ યાદ રાખો કે જ્યારે તમે કબૂતરનું જે ચરક છે એટલે કે મળ છે એને સાફ કરતા હોય તો તમારા હાથમાં ગ્લવ્સ હોવા અને તમારા મોઢા ઉપર માસ્ક હોવું ખૂબ જ જરૂરી છે. તમારી ઇન્ફોર્મેશન કેવી લાગે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો તાજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.